ચૂરમાના લાડુ તો તમે જરૂરથી ખાધા હશે, પરંતુ શું તમે ક્યારેય ચૂરમું ટ્રાય કર્યું છે? ચૂરમાના લાડુની જેમ જ બને છે, પરંતુ બનાવવાની મેથડ થોડી અલગ છે. એમનો ટેસ્ટ પણ ચૂરમાના લાડુ કરતાં અલગ આવે છે. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે, ઝટપટ બની જાય છે. તો જો તમે હજુ સુધી ચૂરમું ટ્રાય નથી કર્યું તો જરૂરથી એક વખત ચૂરમું બનાવજો. એ માટે તમારે રેસીપીને સ્કીપ કર્યા વગર જોવાની છે. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. ચૂરમું બનાવવા માટે મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ લીધેલો છે. તો જે કરકરો લોટ આવે છે ભાખરી માટેનો, એ આપણે લેવાનો છે. 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈએ. એમને બરાબર રીતે મોણ દઈ દેવાનું છે અને ત્યારબાદ આપણે લોટ તૈયાર કરી લઈએ. તો અહીંયા આપણે જે લોટ તૈયાર કરીએ એ આપણે થોડો ટાઈટ રાખવાનો છે, જે આપણે ચૂરમાના લાડુ બનાવીએ છીએ અને જે મુઠિયા માટેનો લોટ તૈયાર કરીએ એ રીતનો જ અહીંયા લોટ તૈયાર કરવાનો છે. ચૂરમું બનાવવા માટે આપણે મુઠિયા બનાવવાની બિલકુલ જરૂર નથી, માત્ર આપણે એની ભાખરી બનાવી લઈશું. તો આ રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે અને હવે એમાંથી આપણે ભાખરી બનાવી લઈએ. તો મેં અહીંયા નાની સાઇઝની ભાખરીઓ વણી અને તૈયાર કરી લીધેલી છે. ભાખરી છે એ આપણે નોર્મલી ભાખરી બનાવતા હોઈએ છીએ એમ જ બનાવવાની છે, વધારે જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં. જો તમે વધારે જાડી ભાખરી બનાવશો તો એમને શેકાતા વાર લાગશે, એટલા માટે. તો અહીંયા ભાખરી બની અને તૈયાર થઈ ગઈ છે. તમે સેમ રીતે બધી ભાખરી એકસાથે બનાવી અને ત્યારબાદ એકસાથે ભાખરીને શેકી શકો છો. અહીંયા તમે મુઠિયા પણ બનાવી શકો છો, પરંતુ ચૂરમા માટે મુઠિયા બનાવવાની બિલકુલ જરૂર નથી. જો તમારે આ ચૂરમાને 3-4 દિવસ માટે રાખી મૂકવું હોય તો તમે મુઠિયા બનાવી અને ચૂરમું બનાવી શકો છો. જે માટીની તવી આવે છે એમની અંદર આપણે ભાખરીને શેકી લેવાની છે. બંને સાઈડ એકદમ સરસ રીતે થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો અહીંયા આપણો લોટ છે એ કડક હતો એટલે ભાખરી એકદમ સરસ કડક બની અને તૈયાર થઈ જશે. આ રીતે બંને સાઈડ ભાખરીને મેં શેકી લીધી છે. ભાખરી બધી શેકાઈ જાય ત્યારબાદ આપણે એને થોડી ઠંડી થવા દેવાની છે અને ઠંડી થાય ત્યારબાદ આપણે એમને ક્રશ કરવાની છે. જો તમે ગરમા ગરમ ભાખરીને ક્રશ કરશો તો એ બરાબર ક્રશ પણ નહીં થાય અને મિક્સર જારની અંદર છે એ એમનો લોટ ચોંટી જશે. અહીંયા ભાખરી બની અને તૈયાર થઈ ગઈ છે. હવે થોડી ઠંડી થાય એટલે આપણે આ રીતે ટુકડા કરી લઈશું, જેનાથી ઝડપથી ઠંડી થઈ જશે. અને હવે એમને મિક્સર જારમાં ક્રશ કરી લઈએ. જો તમારી પાસે ચૂરમા માટેની ચાળણી હોય તો તમે એમાં પણ બનાવી શકો છો, પરંતુ મિક્સર જારમાં ખૂબ જ ઇઝી રીતે બની જશે અને એકદમ સરસ પાવડર આ રીતનો તૈયાર કરી લેવાનો છે. એમની અંદર 3/4 કપ જેટલો ગોળ એડ કરી દઈએ. તો અહીંયા ગળપણનું પ્રમાણ છે એ તમે તમારી ઈચ્છા મુજબ ઓછું અથવા તો વધારે કરી શકો છો. અને બસ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. તો આપણું ચૂરમું અહીંયા બની અને તૈયાર થઈ ગયું છે. જ્યારે પણ તમારે એને ખાવું હોય ત્યારે તમે એમના ઉપર ગરમા ગરમ ઘી રેડી અને સર્વ કરી શકો છો. તો જ્યારે પણ તમે અહીંયા ઘી રેડો ત્યારે તમારે ગરમ ઘી જ લેવાનું છે અને ઉપર મેં થોડા ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી દીધા છે. ડ્રાયફ્રૂટ્સ એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે. તો આપણું ચૂરમું બની અને તૈયાર થઈ ગયું છે. ચૂરમાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. ચેનલ નથી સબસ્ક્રાઈબ કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે.